આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે સસ્તા જીએસટીથી ટેરિફને જવાબ અપાશે. સ્વાતંત્ર્ય પર્વ જીએસટી સુધારાના એલાન બાદ વડાપ્રધાન મોદીની રાજ્યોને સાથ આપવા અપીલ. 5 અને 18 એમ માત્ર 2 સ્લેબ રહેશે. અન્ય એક હેડલાઇનમાં જોઈએ તો ભુજ વાયુદળના ગ્રુપ કેપ્ટનની વાયુસેના મેડલ માટે પસંદગી. ઓપરેશન સિંદૂર દરમિયાન કરાયેલી કામગીરીને બિરદાવાઈ. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે નાના શહેરો માટે 100 ટાઉન પ્લાનિંગ યોજના. પોરબંદરમાં રાજ્ય કક્ષાના ધ્વજવંદન સમારોહમાં મુખ્યમંત્રીની ઘોષણા. વધુ એક સમાચાર જોઈએ તો બાળકોના પંજાની જન્મજાત ખામી સારવારથી દૂર થઈ શકે. ભુજની જનરલ હોસ્પિટલમાં 60 બાળકની સારવાર. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટેના સમાચાર. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર. આરએસએસ સાથે 16 વર્ષની ઉંમરથી જોડાયા. ભાજપાની સંસદીય દળની બેઠકમાં નામ પર સહમતિ બની. શ્રી મોદી કહે છે, ઉપેક્ષિતોને સશક્ત બનાવવા પર રાધાકૃષ્ણનનું ફોકસ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સતસ્વીર અહેવાલ છે. હમીરસર કાંઠે સાતમે લોકમેળો ખુલ્લો મુકાયો અને આઠમની સાંજે મેઘરાજા લોકો સાથે મહાલ્યા. લોકોએ વરસાદમાં પણ લટાર મારી હાજરી પુરાવી આનંદ લીધો. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કરમાં અહેવાલ છે. આવતીકાલે આરોગ્ય પથમાં ફોટો વોક. ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ, ભુજ ફોટોગ્રાફર એસોસિએશન અને કચ્છ ફોટોગ્રાફર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે 19મી ઓક્ટોબરે સવારે 7 વાગે રાજેન્દ્રબાગની સામે ઉમેદનગર તરફ જતા શ્રી રામપથ પાસે આરોગ્ય વોકવેમાં ફોટો વોકનું આયોજન કરવામાં આવ્યું છે. હું ઈશા ઉપાધ્યાય. ગુજરાત સમાચારના પહેલા પાને સમાચારમાં નાસાએ 2 અત્યંત મહત્વની જાહેરાત કરી. નાસા ચંદ્ર પર ન્યુક્લિયર પાવર રિએક્ટર ગોઠવશે. ભવિષ્યમાં મંગળ પર પણ વીજળી ઉત્પન્ન કરશે. નાસાએ ડિઝાઇનનું સફળ નિદર્શન કર્યું. હવે આ સ્પર્ધામાં રશિયા પણ સામેલ થઈને ચંદ્ર પર પાવર પ્લાન્ટ ગોઠવશે. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચારમાં ગુજરાતના 28 તાલુકાઓમાં સિઝનનો 40 ઇંચથી વધુ વરસાદ. અત્યાર સુધી સિઝનનો 68% વરસાદ. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. એલર્ટ અપાયું. ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ પેજ પર સમાચારમાં ભારતની એશિયા કપ માટેની ટીમ આવતીકાલે જાહેર થશે. બુમરાહ રમવા માટે તૈયાર. સૂર્યકુમાર યાદવ પણ રમવા માટે સજ્જ. શ્રેયસ અય્યર અંગે સસ્પેન્સ. કેએલ રાહુલને પણ સ્પર્ધાનો સામનો કરવો પડશે. યુવા પ્રતિભાઓ દ્વાર ખખડાવી રહ્યા છે. હું ધારા અધિકારી. સંદેશના અંદરના પાને સમાચાર છે. વિવિધ મંદિરોમાં બાળકૃષ્ણને પારણામાં ઝુલાવવામાં આવ્યા. ભક્તોમાં ભારે હરખની હેલી. કચ્છભરમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યના ઉમંગભેર વધામણા કરાયા. અન્ય એક સમાચાર છે. વિવિધ શાળા અને સંસ્થાઓમાં મહાનુભાવોના હસ્તે ધ્વજવંદન બાદ દેશભક્તિને અનુરૂપ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. કચ્છભરમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની ધ્વજવંદન સાથે ઉજવણી.
શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા તેજસ્વી છાત્રોનું સન્માન કરાયું તેમજ આઝાદીની લડતમાં બલિદાન આપનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ. સંદેશના છેલ્લા પાને સમાચાર છે. ખેડૂતો અને માલધારીઓની પ્રાર્થના કુદરતે સાંભળી, મેઘાનું પુનરાગમન. કચ્છમાં જન્માષ્ટમી અને નોમના વિવિધ વિસ્તારમાં 1 થી 1.5 ઇંચ પાણી વરસ્યું. રાજ્યની સાથે કચ્છમાં આગામી તારીખ 20 થી 23 દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર